વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આજે જો આપણે હલ્દી રસમ છે એટલે આપણે જો સવારમાં વહેલા 5 વાગે જાગી ગયા, પાર્લરમાં આવ્યા તો હજી વારો નથી આવ્યો. જોજો અત્યારે હું જો આવીશું તો થોડી વાર રહીને જોશો ને તો હું આપણે તૈયારી થઈ ગઈ છે. બસ મજાની. કૃષ્ણાબેન કઈક કહે છે. હું કૃષ્ણા કઈ કહે તઈ હું અને અહીંયા ટોની તૈયાર થઈ ગઈ દયા રેડી થાય છે. દયા હવે બસ બહુ નો મેકઅપ કરવાનું હોય. વારો તો આવે ને મારો. આયુષભાઈ તમે એટલા બધા વેલા આવી ગયા? લે વરાજાન ભાઈ છે. હજી વરાજો તૈયાર થવા ગયો છે. ઈ પાર્લર ગયો છે વરાજો. કઈ કામ હોય તો કા જો આપણે રેડી થવાનું બાકી છે. આપણે ચણિયા ચોળી પહેરી લીધી છે અને આપણને હવે છે ને થોડું થોડું હેરસ્ટાઈલ લઈ દે અને થોડીક મેકઅપ કરી નાખે એટલે આપણે ફાઇનલી રેડી થઈ જઈશું. મિશ્રીને દેવાંશ સુતા છે. દેવાંશભાઈ જાગી જશે તો લઈ જઈશું, નકર મિશ્રીને એકને લઈને જવાની છે. આપણે જો હવે ફાઇનલી આપણો વારો આવી ગયો છે. આપણે જો હવે હેરસ્ટાઈલ લેવા માટે બેસવાનું છે. ચાલો આપણે થોડી થોડી પિનઅપ કરી નાખવી. ચાલો જો આયશા ભાભી મેકઅપ હાલી રહ્યો છે. કરવો તો પડશે ને. આપણે જો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. આપણે હમણાં નહોતા થયા અને જો આપણે ફાઇનલી મેકઅપ ટચઅપ થઈ ગયું છે. થોડું થોડું કરવાનું હતું, આપણે થોડું થોડું જ કર્યું છે. જો ચણિયા ચોળી આપણે વેસ્ટર્ન ટાઈપનું પહેર્યું છે. ચણિયા ચોળી નહીં કા ચણિયા બ્લાઉઝ પહેર્યું મીન્સ કે ઉરુદીત બેન નો હે તમારે ઓવું ન થાય, તમારે ભાભી થાય. તમારે ક્યાં જવું મેકઅપ કરીને અત્યારે હવાર હવારમાં? લે ઘરે રો તે ભાઈ લગન માં ઘરે રહેવાનું હોય. અહીં ન હોય તમારે ઘરે રહેવાનું હોય. હન બેનું કામ વાસણ બાસણ ભાઈ મહેંદી ન હોય છે ને એટલે તે બેનું બહુ હરખ પદુડિયું થાય ને એટલે સાનમુન્યું કામ મળે કરવા. એવું છે પૂછડ્યું અમારે સૌથી નાના નણંદબા છે. અમારા નણંદબા એક જ છે નાના. કા નણંદબા ના આપણે જ કઈ નણંદ છે નહીં. આપણે નણંદ નથી હો, યશભાઈ છે. અમારે મિસ્ત્રી બેન લાટક્યા છે અમારા કુટુંબ ઓલા અમારા પરિવારમાં. કારણ કે છોકરીઓને અમારે છોકરીઓ છે જ નહીં. કાકાને ન્યાય નથી ને અહીંયા નથી. મિસ્ત્રી બેન એક જ છે. મિસ્ત્રી બેન ને લાટ જે જોતું હોય મળી જાય એટલે તો બેન થોડા તોફાની છે. થોડાક તો ઓલું કરવું જ પડે. કઈ નહીં, સારું હાલો આપણે જો શરદભાઈ હવે લેવા આપણને આવે છે તો આપણે ઘરે જવાનું છે. ચાલો આપણે હવે જઈએ. જો આપણે બધા રેડી થઈ ગયા છે ને સકલિયન ભરતી ગયું પાછળ અને મને આપી દીધી ડ્રાઈવર ની જોબ. શરદભાઈ ને ડ્રાઈવર ની જોબ કેવું સારું પણ એમ કે છે ફટાફટી કે બેડ માંથી કુડતું કાઢ લેજે ને તો હું તો મૂકીને વેજે મને ભાવિનભાઈ. શરદભાઈ આવું હાવ થોડીક તો રિસ્પેક્ટ કરો. થોડીક તો રિસ્પેક્ટ કરો. એમ નહીં, થોડીક તો રિસ્પેક્ટ કરે કે નહીં? નહીં ઘરના ની હોય જ નહીં. આ મારસન બધા એક હરખા છે ગાંડા. અડધા અડધા મગજ છે, કોઈ આખા નથી. અને મને એકને જ આખો આપ્યું. આ શરદભાઈ ને હસોડું નથી મગજ. મને તો આખું આપ્યું ભગવાને. હસોડું નથી આપ્યું એટલે હું તમારા એક હજી લાવી છે અમે બી એમ. જો આપણે ફાર્મ ની અંદર આવી ગયા છે ને અહીંયા જો સંદીપ અહીંયા જો આપણે ફોટો શૂટિંગ હાલે છે. ઓય માર વારો હવે અહીંયા જો કેમેરા એટલી જ બેગું લઈને આવ્યા શું તમે? સરસ. અહીંયા જો ફોટો શૂટ થઈ રહ્યું છે. આ કેમેરા વાળા બહુ ડેન્જર છે. અહીંયા જો આપણે રીલ્સ નું શૂટિંગ ચાલુ છે.
અને રીલ્સ ઉતારવાની છે એટલે કેમેરા વાળા જેમ કહે ને એમ કરવા તો કેમેરા વાળા નકરા નચે કરતા હતા. અને આ મારી ગાંડી નોટ છે અઘરી અમારી અઘરી નોટ છે આ બહુ ફાટેલી નોટ છે વિકેટ આ છે ત્રીજી. આ ત્રીજી વિકેટ છે બસ આ અને પિંકુ ને જો ભાઈ ડાન્સ મીડા છે કરવા પિંકુ નાસે જ છે આમ જો એને તો હરક જ એટલો છે હમાતું જ નથી હમાતો જ નથી હરક એને. બહુ મજા આવી હો પણ આપણે પીઠી રસમ જ એવી કરવાની છે આપણે ડાન્સ બહુ જ કર્યો ને આ બધા ગાંડા જેટલા કાઢે ને છે આપણી આ બધી રીલ્સો છે ને આપણી ઇન્સ્ટા આઈડીમાં આવવાનું છે ઈશા પટેલ વ્લોગ છે આપણી ઇન્સ્ટા આઈડી. આ કેમેરા વાળા છે ને ફોટા નહોતા પાડી દેતા હજી આ કેમેરા વાળા ફોટા નથી પાડી દેતા મને ને આ અમારા જમ છે અઘરી વિકેટ છે. અને આ આપણા ભાવિના અણવર પણ હતા અને અહીંયા જો ડિસ્કો મળ્યું છે કરવા બેનું ને બધાય અને આ બધા અમારા ભાઈઓ આ બધા મારા દિયર ને એ બધાય છે ને કેમેરા હાવ વાળા ગાંડા થયા છે અને આ તો બાલ છે બાલાભાઈ તો હાવ ગાંડા આમ જો ને પિંક આ ઈશા તો નકરી નાશ જ કરે છે. અને આમ જો અમારા આવી ગયા આને મજા જલસો છે. આ જો ખીજાઈ ગયો ખીજાઈ બહુ જાય પાછો તરત આના બધાને મગજ ગરમ બહુ. ઓલા ને કેમેરા વાળો જો નથવાનું ચાલુ કર્યું આ એક રીલ્સ બનતી હતી અમારી બધાની એટલે રીલ્સ શૂટ થતી હતી એટલે નકરાશ દોડાવ્યા લગભગ 5 વખત દોડાયો જો આ પાછો દોડાયો આ 5 વખત દોડાયો પણ મેં કીધું નાનો આમ તો આ બધા કહેતા હતા ને કે વ્લોગમાં બધું નાખજો વધારે નાખજો એટલે ઈશા મારી મને કીધી હતી નકરું વધારે બનાવજો મોટો વ્લોગ બનાવજો એટલે મેં મોટો વ્લોગ બનાવ્યો અને આના આપણા 2 પાર્ટ આવવાના છે અને અમારા કાકાનો ગાંડો જો આમ જો તો એ ગાંડા કાઢી જો ભૂત બન્યો છે જો એ અડધા ગાંડા સાયા જો આપણે ડિસ્કો કરવાનું શરૂ કરી દીધું છે આ પણ રીલ્સનું શૂટિંગ જ છે રીલ્સ જેટલી બનાવી છે અત્યારે આપણે પીઠી રસમ હા અમારા મામાનો હા મટુકી વાલા અને આમાં પાછળ હાવ ગાંડો અમારી અઘરી નોટ અઘરી વિકેટ Wicket. અઘરી વિકેટ અઘરી વિકેટ અઘરી વિકેટ આપણા શેફ શૂટર છે ફોટો શૂટ કરે છે સેમ રેજો ઓય હજી મેં ઓકે કીધું સેમ રેજો એમ ચાલો જો બધા બેનો છે ને એકબીજા સામ સામે મજાક મસ્તી કરતા કરતા એકાદા બેન આમાં હાથ કરજો એ હે 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 એ હે હે એ હે હે એ હે હે આ ભાભી શેર કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો નો કરતા હોય તો તમને પાપ લાગશે જરૂર કરજો જો પૂછ્યા ભાઈ કીધું છે બધું ભૂલ્યા વગર એકવાર અને આવી ગયા છે ઈશુજી આપણી સામે જોઈ રહ્યા છે આપણે ઈશુજીને છે ને મારો મેકઅપ ને એવું બધું હેરસ્ટાઈલ વિખાઈ ગઈ છે હવે આપણે જવાનું છે પાર્લર એ ઓસ્ટ્રિયા પ્રધાનને જે પણ ફોલો કરતા હોય એ આ ચેનલને પણ ફોલો કરો હનીભાઈ કરો ફોલો ચાલો અહીંયા જોઈ લો મિત્રો અહીંયા જોઈ લો ફોન હાથમાંથી મૂકી દો જોઈન કાના આજ ફોન ની વેલ્યુ નહીં આજે કાંઈ નહીં ભાઈ હસો હસો ચાલો સરખો હસો ચારે હાડું ભાઈ હાલ તું હવે તૈયાર થઈ જા. વિખાઈ ગયો છે અને હેરસ્ટાઈલ પણ વિખાઈ ગઈ છે હવે આપણે પાર્લર જવાનું છે તો આપણે કોઈ મૂકવા આવશે તો પાર્લર જઈશું ને અને એવું લાગે છે કે અમારી સામે જોઈને કહી છે એટલે મારે જવું પડશે પણ આપણે જાશું મૂકવા તો આવવું પડે ને મારે હા. કાલીન તો નહીં જવાય કેટલું દૂર છે જો આપણે પીઠીનું શૂટિંગ કરવા ગયા હતા બધા ભાઈઓ હજી થોડાક ફાર્મમાં પડ્યા છે થોડાક અમે અહીંયા આવી ગયા ને હજી આમ ફોટાની બાટી જ બોલાવે છે ને બા બેહી ગયા છે આમ જો બા સારું છે ને આપણા બા કારક ફારસ કરવા મળે તે કરવા મળે ને આ ભાઈએ થોડાક દી પેલા ફારસ કર્યા હતા ઈશાને ખીજાણા ઈ તમને યાદ હોય તો એ આ બા ને આ બા છે ને કારક ઈશાનો પક્ષ લઈ લે ને કારક મારો પક્ષ લઈ લે છે એ જો બધા બેહી ગયા છે આ અમારા બસુ દાદા એ નામ તો દેશી લુકમાં આવી ગયા બસુ બાપા તમે તો દેવાંશભાઈ સવારનો એકલો થતો અરે આવી ગયા શૂટ કરીને ઉપર આવી ગયા છે આવું બધું આજ તો બધાને કોઈ પાસે ટાઈમ જ નથી મમ્મી પાસે ટાઈમ નથી મમ્મી હજી હાદા લોકમાં છે હજી તો જો મમ્મીને કાંઈ ઘર માથે માથું નથી આસતો હજી બધું તૈયારી કરીને પછી કામમાં જવાનું હોય કે બધા ઘરની તૈયારી કરીને જવાનું હોય ને માસી આવી ગયા છે દેહમાંથી વરાજાના માછી વરાજાના માસી છે જો આપણે માંડવેથી ઓલા પણ પીઠીમાંથી તો આવી ગયા હવે છે ને પાર્લરનું તો ખૂટતું જ નથી આપણું
ઘડીએ ઘડીએ પાર્લર જવું પડે છે. આની કરતા છે ને આમને સારું. પેલાનો જમાનો સારો હતો, મને ઈ બહુ ગમ્યું. ત્યારે કોઈ પાર્લર નો જતા, આ સોટલો લીધો ના હાયલા, સાગર સોટલો લે કે ખજૂરી સોટલો લે એવું લઈને હાયલા. અને આમાં તો છે ને ટકે ને ટકે પાર્લરે જવું પડે છે. આખો દિવસમાં 3 થી 4 વાર પાર્લર જાવી ને ત્યારે રસમો બધી પૂરી થાય છે. પ્રસંગ કરતા તો પાર્લરમાં વધારે ટાઈમ લેવો જાય છે. તો હું આ એવું જ થાય છે. જો અશોકભાઈ આપણને પાર્લરે મૂકવા આવે છે અને બધા વહી ગયા છે, કારણ કે મારે થોડુંક લેટ થઈ ગયું. દેવાંશ ઘરે હતો એટલે એને બધું રેડી કરવાનું હતું ને, એટલે જો હું વહી ગઈ. અને અહીંયા જો આપણે મિશ્રી બેન જાય છે પાર્લર. મિશ્રી ટાઈમ પર બ્લોક કરી. મિશ્રી બેન ને પણ પાર્લર મૂકવા જાય છે. અને આપણે જો કાંઈ નહીં, સારું ચાલો હવે આપણે પાર્લર જઈએ, રેડી થઈ જાય પછી આપણે તમને બતાવશું કેવા રેડી થઈ આવી. ચાલો જો ઘરેથી ફોન પણ આવી ગયો છે મંડપનો. આપણે કેટલું બધું તૈયાર કર્યું ને તોય ભૂલાઈ જાય છે. હવે જોઈશું કેટલું કેટલું ગયું છે ગાડીમાં. તો મને તો એવું લાગે છે થોડુંક. અને અહીં જો મામી, શું છે મામી? એ થોડું દેખાડે. ત્યાર તો થવા દો મને, રેડી થઈ જાવ પછી હું તમને કહીશ. શું મામી, તમારે ક્યાં જવું છે રેડી થઈને? મારા ભાણેજ લગન છે. એવું છે, સરસ. તારે ક્યાં જવું? તું આવીને બેઠી રહેજે. મારા દેરના લગ્ન છે ને. જો આપણી હેરસ્ટાઈલ શરૂ થઈ ગઈ છે. હજી મેકઅપ તો બાકી છે. કેટલા વાગે આમ રેડી થઈ રહી છે હવે? હે, કલાક થશે એ? એવું કયો માં મંડપમાં મારે ઓલામાં બેસવાનું છે. નહીં થાય એવું ન કહો, બીપી હાઈલો થઈ જાય. હાઈ બીપી થઈ જાય એટલે વધારે ઓલું થાય થોડું. જેઠાણી બનોસર હાઈ કેમ થઈ જઈશ? તો તમે એમ કહો કે અત્યારે આજ મોડું થશે તો એમ થોડું ચાલે. અને પછી બતાવશું જો કેવા રેડી થઈ આવે. જો આપણે મસ્ત મજાના જો હવે ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. ચાલો આપણો લુક બતાવી કેવો છે. અત્યારે મંડપ મુહૂર્ત છે. બધા આમ જો આ કેટલા કાળા છે, પ્લાસ્ટર કરી નાખ્યા બધાએ. ડોસ્યું પ્લાસ્ટર કરીને આવી ગઈ છે. કાળે હતી ને ધોળે થઈ ગઈ. હા, એલા પ્લાસ્ટર નથી કર્યું હજી. જો ને પ્લાસ્ટર વગેરે ઓરિજિનલ. બધા આમ જો ગઢિયાનો હવે જાણ કરી લીધો છે. અત્યારથી પ્રેક્ટિસ કરવા મળે ને. ઓરિજિનલ હાથ છે. હા, ને આપણા બા પણ આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બા કેવા ખુશ છો? આ કે તો ફઈ છે વરાજા. આ જો આ વરાજાના ફઈ છે. આ વરાજાના ફુવા છે. ને આ વરાજાના ફુવા છે. પણ આને આવવાનું હતું 7 તારીખે, પણ આજ વહેલા આવી ગયા છે થોડાક. આ જોન કી આ અમારો સ્પેશિયલ કેનેડા થી આવ્યો છે લગ્ન કરવા. સાઈ ને હો ને સેતના લગન મને તો સાઈ ને કે ભાઈ સ્પેશિયલ લગ્ન કરવા આવ્યો છે કેનેડા થી. આ તત્કાલ અમે પસંદ કરી આવ્યા છે. તત્કાલ 1 કલાકમાં. તારું શું કેવું અંકિત? 2 શબ્દ કઈક કે. તત્કાલ નક્કી કર્યું. કેવું સારું છે ને? આ સારું છે. અંકિત છે ને આમ બોલે કે છે, પણ આમ બોલે નથી. શરમાય છે. કેનેડામાં કેમ કે બોલવાનું બહુ ઓછું ને, એકબીજાને આમ દર મોઢાઈ ન જોયા હોય. એકમ ફેંકી કઈ લે. આપણે ફાર્મમાં આવી ગયા છીએ. ક્યારના ફાર્મમાં આવી ગયા ને ફોટોગ્રાફી ચાલુ છે. કન્ટિન્યુ ફોટોગ્રાફી ચાલુ છે. બધા મોજ કરે છે. અને કોરે દાટી મારી દીધી છે. આ તોફાની છે અમારા 5 ભાઈઓ છોકરામાં. ને દાંત એલા હડી ગયા. દાંત કેમ હડી ગયા? હા કહેતો દાંત જોતો મને એમ થાય કે મને કઈક લાગે. ટીવી માં તું કેતો ટીવી માં છે લે હે, દાંત કેમ હડી ગયા? એની માં ધ્યાન નથી રાખતી ને. કોઈ ખવરાય કડક ગળ્યું ખવરાવે છે ને ગળ્યું. બાપુ હાચું કહેજો તો જ હડે. ખવરાવે છે ને તો જ હડે, નકર ન હડે. હા કહેતો કેવા દાંત થઈ ગયા. આમ જો દાંત જો તમે કોઈ છોકરાને ચોકેટ નો ખરો તો ને આવા દાંત થઈ જાય. આપણે જો મંડપ મુહૂર્ત પૂરો છે, પૂજા કરવા બેસી ગયા છે. અને જો ઓલા કેવાય અણવર છે ને, હે હાવ નકામા હતા. અને આ ફોટા શૂટિંગ વાળા છે ને, એ ઘડિયા છે ને ફોટા પડાય કરતા. આપણે વિધિ પૂરી થઈ ગઈ હોય ને તો એમ કે સમસી લઈને ઉભા રહી જાવ. આમ કરો તો બહુ ફોટા પડાવ્યો. અમારા કેમેરા વાળા થોડા ઘરના હતા. આવા તમે એમ ન વાંધો માથા આમ સકડે આમ ફેરવી થઈ એમ સકડે હતા. ગોળ કહેતા ઉપર આમ ફેરવાનું એટલે ફેરવતા હતા. એટલે જે કે ને એમ આપણે કરવાનું હતું. એટલે એ રીતના કરો. મીશુબેન જો હારવાર બેસી ગયા છે માંડવામાં. મંડપ રોપવાનો છે ને એટલે આપણે પૂંજામાં બેઠા હતા ને, પૂંજામાં બેસીને ઊભા થઈ ગયા છીએ. અને ઈશા બરો ખુશી હાલે છે. બે તો હાલે ને દેર ના સગાઈ છે. 2 ખુશી હાલ છે આજ તો અમારી ઈચ્છા. બેનના ને દેરના. હા
હા એની બેન એક બાજુ એની બેન છે ને એક બાજુ એની દેર છે. તો ભાઈઓ કેટલા વેત ઉસ હાલે છે? હા એ તો હવા મૂડે છે. હા, એ તો એમાં સુપરમેન ને લે એ સુપરમેન થઈ ગયા હવામાં નહીં ને કાનો તો છે ને આસમાનમાં ઉડે છે. છે સુપરમેન થઈ ગયા મારા બે પાખો આવી ગઈ. બે પાખો આવી ગઈ છે ને આ પોઈસો નકરા ફોટોસ પાડી કરે છે ઈશા ને દાંત કાઢીને દાંત પડાવી દે છે. ને વરાજ આવી ગયો ને અમારા જમ છે ને કોણ પડી જાય પાછી જમાય આ ખાલી કેવાના ઓલા છે અણવર. અણવર, બાકી કામ તો બીજા કરે છે. ને બધા આવી ગયા છે જો બધા મોજે બધા અને અડધાનો મેકઅપ ચાલુ છે ને અને જર્મની મેળ નહોતા આવ્યો તો અહીંયા અત્યારે અહીંયા માંડવા મેળ આવી ગયો જો જર્મની મેળ નહોતો આવ્યો અમારે. આ બસ ને વંદો ને બધા આવી ગયા છે ને અમારા ફઈ છે જો કે આ બધા ફઈ છે પણ આ પપ્પાના ફઈ છે. બલ્લા બતાવી માતાજી એ અહીંયા હું જો ને અમારા ફઈ 7 તારીખે આવે તો પણ વહેલા આવી ગયા છે. આ ફઈ જ્યાં ફઈની 10 દિવસ રોકાવાના છે એવું કહીને આવ્યા છે ત્યારે કે જવા નથી દેવાના ને મમ્મી પાસે ટાઈમ જ નથી અત્યારે ઓછું જોવાનો ટાઈમ નથી. વરાજનમાં છે ને એટલે આ હવામાં ઉડે છે અત્યારે જો. જો આપણે સાંકડો વધારવા માટે ગયા હતા પણ સાંકડો નહોતો ને એટલે આપણે પૈડું વધાઈ નાખ્યું છે કારણ કે સાંકડા વાળા ફાર્મમાં નહોતા એવા. આ મારા કાકી આવી ગયા છે. આ કાકી આવી ગયા, આ હિના આવી ગઈ, મારી દેરાણી થાય નાની છે આ. ને આ જર્મનીથી સ્પેશિયલ છે. લગ્ન કરવા આવ્યા હતા. મોટા સસરાના ઈશાની દેરાણી થાય. આ મોનિકા આવી ગઈ, આંટી આવી ગયા, કીર્તના કાકી આવી ગયા, બાબુ આવ્યા અમદાવાદથી, મોટા બા બાબુ ને મોટા બા એક જ થાય. ગા ગીતા બાબુ આવી ગયા. આ ભાભી મારા ભાભી છે. આ પારસ આવી ગઈ, કોકિલ આવી ગઈ. આ બધી આ ભાઈને અહીંયા અમારા ટાઇલ છે. આ કૃત્રિમ વાળ છે, કુદરતી વાળ નથી. આ કુદરતી વાળ છે. ગરમી બહુ થાય સુવિધા કરો અમારે હાટું. હમણાં જ્યુસ આવી પી નો લેવે નથી ભાવતું. અમારો ફળ નથી કહી દે. હા અમારો ફળ નથી આપ્યું ખરા ને ભાવતું જ નથી. પાણીની સુવિધા એમ નહીં પીવું નથી એમ કહી દે લિસ્ટિક પઈ જાય. હા જ્યુસ તો આપણે કરી લેવું પેકેટમાં લાવ્યા જ છે.